નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારતના બંધારણના અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. તો આ તો બિલકુલ સાચું છે. સુપ્રીમ કોર્ટ 124 હેઠળ બનેલી છે. ભારતમાં હાઈકોર્ટ બંધારણના અનુચ્છેદ 214 થી લઈને 231 હેઠળ કાર્ય કરે છે. એ પણ બિલકુલ સાચું છે. સુપ્રીમ કોર્ટ 124 તો 214માં જે હાઈકોર્ટ આવે એ પણ સાચું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. આ ખોટું છે. ખરેખર તો કોલેજિયમ સિસ્ટમ છે અત્યારે, પણ બંધારણમાં તો એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિ જે છે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના કોઈ જજ સાથે મંત્રણા કરશે. તો મંત્રી પરિષદ સાથે તો નહીં કરે. તો ત્રીજું આપણા જવાબમાં નહીં આવે. ત્રીજું નહીં આવે તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. અને બીજું કે પહેલું સાચું છે તો 2 અને 4 પણ નહીં આવે. તો જવાબ શું આવશે? 1, 2 અને 4 આવશે. ત્રીજું વાક્ય ખોટું છે. ચોથું વાક્ય છે કે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે NJSC 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યું હતું, જે ક્યાંક ને ક્યાંક કોલેજિયમ સિસ્ટમને રિપ્લેસ કર્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે અમારી જે છે સ્વતંત્રતાને હાનિ પહોંચાડે છે, બંધારણની વિપરીત છે, અને એટલા માટે એમણે 99મો સુધારો જે NJSC માટે હતો એ રદ કર્યો. તો અહીંયા જે છે બિલકુલ સાચું છે. પહેલું પણ સાચું, બીજું પણ સાચું અને ચોથું પણ સાચું છે. તો ઓપ્શન નંબર એ જે છે તમારો સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર.